અલ્યા રમજાન ના અંદર બાળીના ગુલામ ને કઈ રીતના ઓળખવાનું? ચાલ તને કહું, શહેરી સુધી દોસ્તો સાથે જ આગવું હોય છે, પણ તરાવી પતે ને એટલે ઘેર ખાવા જઉં છું એમ કહીને જાય તો પાછું ના આવે એ બાયડી ગુલામ, બાયડી થી બી જાય. રમજાનમાં આપણે રાત્રે પાર્ટી રાખીએ ને, અંદર કોઈ પૈડીનું ના દેખાય ને તે પાક્કો બાયડીનો ગુલામ. રમજાનમાં આપણે છે ને બહાર શહેર કે ગામમાં જઈને ઇફતારી પ્રોગ્રામ ઉઠાવીએ એટલે છેલ્લે ઘડીએ જે આવવાનું કેન્સલ કરે ને એ બાયડી ગુલામ. ઘેર બાયડીના હાથમાં તીખા સમોસા ને મેઠો ભજીયો ખાય. તો જો ભૂલ ચૂકા આવી જાય ને તો બી 2 દાડા ઇફતારી નો ખાવા ના મળે. હા એ તો પાકું. આ બાયડીના ગુલામે ને શહેરી પછી ખાઈને હુઈ જઈએ, ફજરની નમાજ પડવા બી નથી આવતા. પણ કેમ? એમની બાયડીઓ ઘરના બહાર જ નથી નીકળવા દેતી ને યાર. તો નમાજ ગુનો ના થાય યાર, નમાજ ના પડે તો. હવે એ જોણે એમની બાયડી જોણે સલમાન ખાન સાચી રાખે એમને. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. ઇફતારી માટે બજારનું ખાવાનું લઈને જાય ને એ બાયડીનો ગુલામ. બજારનું ખાવાનું લઈને જાય તો બાયડી ગુલામ કેવી રીતના થવું? એમની બાયડીઓ બને થાકી ના જાય ને એના માટે બજાર બને થાકી જાય એટલે હમણાં ખબર પડી. એ તો બાયડી ગુલામ નથી ને, તો બાયડી જ કહીએ.